નમો ભગવતે વાસુદેવાય। સાતમા સ્કંધનો અધ્યાય 11મો વર્ણાશ્રમોના અને સ્ત્રીઓના ધર્મો। યુધિષ્ઠિર કહે છે, હે રાજન, પ્રથમ સાધારણ ધર્મ કહું છું। સત્ય, બ્રહ્મચર્ય, દાન, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, મહાપુરુષોની સેવા, સર્વ પ્રાણીઓમાં ઈશ્વર બુદ્ધિ અને ભગવાનની નવધા ભક્તિ, આ 10 લક્ષણવાળો શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે। વિપ્રને યજ્ઞ કરાવવા, બીજાને ભણાવવા અને દાન લેવું, આ રીતે જીવિકા ચલાવવી। આપતકાળમાં ક્ષત્રિયને પણ યજ્ઞધ્યાપનથી જીવિકા ચલાવવી। વૈશ્યને ખેતી કરવી, ગાયો રાખવી, વેપાર કરવો, આ રીતે કરીને જીવિકા ચલાવવી। ત્રણેય વર્ણની સેવા કરવી એ શૂદ્રની વૃત્તિ છે। શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવાન પરાયણ વર્તવું, આ બ્રાહ્મણના લક્ષણો છે। શૂરતા, પરાક્રમ, તેજ, દાન, મનને જીતવું, ક્ષમા, વિપ્રભક્તિ, અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ કરવું, આ ક્ષત્રિયોના લક્ષણો છે। દેવ, ગુરુ અને ઈશ્વર ભક્તિ, નિત્ય ઉદ્યોગ કરવો, આસ્તિકતા અને નિપુણતા, આ વૈશ્યોના લક્ષણો છે। બીજાને નમસ્કાર કરવા, શૌચ, નિષ્કપટપણે સ્વામીની સેવા, મંત્ર વિના યજ્ઞ કરવો, ચોરી ન કરવી, સત્ય અને ગાય બ્રાહ્મણની રક્ષા કરવી, આ શૂદ્રોના લક્ષણો છે। પતિની સેવા કરવી, પતિના બંધુઓની પણ સેવા કરવી, પતિના મનને અનુકૂળ રહેવું અને પતિની આજ્ઞા પાળવી, આ સ્ત્રીઓના ધર્મો અને લક્ષણો છે। જે સ્ત્રી ઈશ્વર ભાવે પતિને સેવે છે તે વૈકુંઠમાં લક્ષ્મીની માફક આનંદ કરે છે। આ ધર્મો આલોક પરલોકમાં સુખના હેતુરૂપ કહ્યા છે। સાતમા સ્કંધનો 11મો અધ્યાય સંપૂર્ણ।